નવરાત્રિના 9મા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા થાય છે. મા આદ્યશક્તિ પોતાના સિદ્ધિદાત્રી સ્વરૂપના પૂજનથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ કરે છે. મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ શાંત મુદ્રામાં રહીને પોતાના ભક્તોને અભયદાન આપે છે. ભગવાન શિવને પતિ રૂપે પામવા માટે માતાએ હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, જેના પરિણામે તેમનો રંગ શ્યામ પડી ગયો હતો. જે બાદ મહાદેવની કૃપાથી ગંગાજળમાં સ્નાન કરીને માતાએ દિવ્ય મનોરથ શાંત સ્વરૂપ ધારણ કર્યું. તેથી આ સ્વરૂપના પૂજનથી માતા પોતાના ભક્તોની લૌકિક અને પારલૌકિક તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. વંદે વાચિત મનોરથાર્થ ચંદ્રાર્ધકૃત શેખરામ કમલસ્થિતા ચતુર્ભુજા સિદ્ધિદાત્રી યશસ્વિનીમ.